નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કેન્દ્ર સરકારના એક વિભાગના કર્મચારીઓને મોદી સરકાર દ્વારા મિત્રો ખૂબ જ મોટી ભેટ મળી રહી છે અને આ કર્મચારીઓને મિત્રો હવે વધારાના રજાઓ સાથે સરકાર દ્વારા પગાર વધારો ટૂંક સમયમાં આપવામાં આવશે. તો જાણીએ મિત્રો કયા વિભાગના કર્મચારીઓ છે કે જેમને સરકાર દ્વારા આ બેવડો લાભ ટૂંક સમયમાં આપવામાં આવી રહ્યો છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ આવા સરકારી કર્મચારી પેન્શનર્સને યોજનાને લગતા પરિપત્રો અને જનરલ નોલેજને લગતા વિડીયો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, પગારમાં વધારો, સપ્તાહમાં 2 દિવસની રજા, મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ. જાણકારી પ્રમાણે મિત્રો બેંક કર્મચારી યુનિયનના સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને નાણામંત્રી નિર્મલા સીતારામનને બેન્કિંગ ક્ષેત્ર માટે 5 દિવસીય કાર્ય સપ્તાહની મંજૂરી આપવા માટે પત્ર લખ્યો છે. બેંકમાં મિત્રો હવે 5 દિવસનું વર્કિંગ થશે એવું કેન્દ્ર સરકાર બેંક કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. સરકાર પ્રથમ 6 મહિનામાં સપ્તાહના 5 કાર્ય દિવસનું પ્રપોઝલ સ્વીકારી શકે છે. પ્રપોઝલ કરવા પર કર્મચારીઓને સપ્તાહમાં 2 દિવસ રજા મળશે. આ સિવાય કર્મચારીઓના પગારમાં વધારો પણ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નાણાં મંત્રાલયની મંજૂરી બાદ બેંક કર્મચારીઓને સપ્તાહમાં 5 દિવસ કાર્ય દિવસ મળવાની સંભાવના છે અને જૂનમાં પગારમાં પણ વધારો થશે. નાણામંત્રીને મંજૂરી માટે પત્ર લખવામાં આવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે બેંક કર્મચારી યુનિયનોના સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને નાણામંત્રીને બેન્કિંગ ક્ષેત્ર માટે 5 દિવસીય કાર્ય સપ્તાહની મંજૂરી આપવા માટે પત્ર લખ્યો છે. આ સાથે બેંક કર્મચારી યુનિયને તે પણ આશ્વાસન આપ્યું છે કે ગ્રાહકો માટે બેન્કિંગ કલાકો કે કર્મચારીઓ અને અધિકારીઓના કુલ કામકાજી કલાકોમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. રિપોર્ટ્સ પ્રમાણે યુનિયને નાણામંત્રીને આ મામલાની યોગ્ય સમીક્ષા કરવા માટે ભારતીય બેંક સંઘ એટલે કે આઈબીએને નિર્દેશ આપવાનો આગ્રહ કર્યો છે. મિત્રો, અત્યારે શું છે જીતથી તમને જણાવી દઈએ કે વર્તમાનમાં બેંક શાખાઓ દર મહિને બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. લાંબા સમયથી સપ્તાહમાં 2 દિવસની રજાની માંગ ઉઠી રહી છે, પરંતુ હજુ સુધી તે પૂરી થઈ શકી નથી. પરંતુ હવે અનુમાન છે કે જલ્દી કર્મચારીઓને સપ્તાહમાં 2 વીક ઓફ કે રજાઓ મળી શકે છે. મિત્રો, અત્યારે શું છે જીતથી તો મિત્રો હાલ જણાવી દઈએ કે વર્તમાનમાં બેંકમાં જે બીજો અને ચોથો શનિવાર રજા રહે છે. પગારમાં થઈ શકે છે વધારો. બેંક કર્મચારીઓના પગારમાં પણ વધારો સંભવ છે. આઈબી અને બેંક કર્મચારી યુનિયને પાછલા વર્ષે ભારતની દરેક જાહેર ક્ષેત્રની બેંકો પીએસબીમાં 17% પગાર વધારા માટે સમજૂતી કરી હતી, જે 12,449 કરોડ રૂપિયા હતી. જો કેન્દ્ર સરકાર દ્વારા પગાર વધારાની મંજૂરી આપવામાં આવે છે તો લગભગ દેશમાં 9 લાખ જેટલા બેંક કર્મચારીઓને આનો લાભ મળશે. આમ મિત્રો, બેંકોમાં કામ કરતા સરકારી બેંકોમાં કામ કરતા તમામ કર્મચારીઓને ટૂંક જ સમયમાં મિત્રો મોદી સરકાર દ્વારા આ ભેટ આપવામાં આવી શકે છે અને આગામી થોડા સમયમાં મિત્રો નાણાં મંત્રાલયની મંજૂરી બાદ જે છે સપ્તાહ 5 દિવસનું વર્કિંગ સાથે જ મિત્રો દર અઠવાડિયે 2 રજાઓ અને 17% પગાર વધારો બેઝિકમાં એટલે કે લગભગ 9,000 જેટલા કર્મચારીઓને જૂન મહિનાથી આ પગાર વધારો મળી શકે છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે બેંકોમાં સરકાર દર 5 વર્ષે સેટલમેન્ટ લાવે છે, એટલે કે જે 5 વર્ષે સેટલમેન્ટ આવે છે તે સેટલમેન્ટમાં સરકાર 5 વર્ષ માટેનો પગાર એક સાથે વધારી દે છે. બસ ફક્ત મોંઘવારી ભથ્થું 5 વર્ષ દરમિયાન વધતું રહે છે, બાકી બેઝિક પગાર તેનો તે જ રહે છે. ગત વખતનું સેટલમેન્ટ જે છે તે મિત્રો નવેમ્બર 2022માં પૂરું થઈ ગયું છે, એટલે કે 1 નવેમ્બર 2022 થી લઈ અને 31 ઓક્ટોબર 2027 સુધીનું સેટલમેન્ટ સરકારે હજુ સુધી ચર્ચા કરીને આપ્યું નથી. એટલે જ્યારે પણ આ સેટલમેન્ટ જાહેર થશે, આ 17% પગાર વધારો જાહેર થશે, ત્યારે કર્મચારીઓને મિત્રો 1 નવેમ્બર 2022 થી લઈ અને જે સમયે મિત્રો જાહેર થશે તેટલા સમય સુધીનું એરિયસ પણ બેંક કર્મચારીઓને ચૂકવવું પડશે સરકાર દ્વારા. આ ખૂબ જ અગત્યની માહિતી અમારા ચેનલ માધ્યમથી આપણને મળી રહી છે. જય હિન્દ, અસ્તુ.